7 થી 8 કરોડનો કડદો છે. 7 થી 8 કરોડ રૂપિયા 4 મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી વધારાના ઉઘરાવી લઈને પોતાના ખીચામાં નાખે છે. એના સાગરીતોએ ભેગા થઈ ભાઈને એવી ધમકી આપી કે અહીંયા ગણેશનું રાજ હાલે છે, લાલાનું રાજ હાલે છે, અહીંયા એને પૂછ્યા વગર કાંઈ નહોતું. આ ભાઈ લખાણ ચાલુ કરે એટલે લાલાનું નામ આવે ને ગણેશનું નામ આવે ને એટલે પોલીસ ત્યાંથી ફરિયાદ અટકાવી દે કે અમે ફરિયાદ નહીં લે, અમારે પીએસઆઈને પૂછવું પડશે. પીએસઆઈ આવે છે, પીએસઆઈ આવીને આ બે ભાઈઓ હોસ્પિટલના ખાટલે પડ્યા છે. પીએસઆઈ એને એમ કહે છે કે તમે અહીંથી ઊભા થાવ, મને વારદાતનું સ્થળ બતાવો. ગોંડલ ફરી એકવાર વિવાદમાં છે. ગોંડલના બિલિયાળા ગામે ગઈકાલે સાંજે એક મોટી બબાલની ઘટના છે તે સામે આવી છે ને તેમાં ખેડૂતોની મગફળી વધારે લઈ લેવાતી હોવાનો આક્ષેપ છે તે થયો હતો ને ત્યારબાદ અમુક લોકોએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ છે તે કેટલાક ખેડૂતોએ છે તે લગાવ્યો હતો ને તેમાં જિગીસાબેન પટેલ છે આમ આદમી પાર્ટીના તે પણ પહોંચ્યા હતા ને અત્યારે જેમની ઉપર જેમને માર મારવાનો આરોપ છે તે વ્યક્તિ અહીંયા રાજકોટની મધુરમ હોસ્પિટલમાં દાખલ છે ને જિગીસાબેન પટેલ પણ અહીંયા પહોંચ્યા હતા. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જિગીસાબેન, શું કહેશો, શું આખી ઘટના શું બની હતી? બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર જે સરકારનું પરિપત્ર છે કે ખેડૂતની જે ટેકાના ભાવની મગફળી છે એ 35 કિલો ને 800 ગ્રામ બારદાન સાથે લેવાની હોય, એના બદલે 36 કિલો ને 100 ગ્રામ કે 200 ગ્રામ જેવી ભરાતી હતી. એટલે ઘણી જગ્યાએથી અમને આવા ફોન આવતા હોય છે. ગોંડલની અંદર 4 કેન્દ્ર છે, 4 કેન્દ્રમાંથી અમને ફોન આવતા હોય છે કે આ લોકો ખેડૂતોની માંડવી 300 થી 400 ગ્રામ વધારે લઈ લે છે અને ફરજિયાત લે છે, એમ ફરજિયાત નાખવાની. એનું બાનું પણ એ બતાવે છે કે ભેજ ઓછો થઈ જાય, વજન ઓછો થઈ જાય, ધૂળ હોય ખરી જાય એટલે એમાં ફેર પડે, વેરિએશન આવે એટલે અમે ખેડૂત પાસેથી વધારે માંડવી ભરીએ છીએ એવું પોતાના મોઢે સ્વીકારે પણ છે. મારી પાસે વિડીયો પણ છે એના. પણ હકીકતમાં સરકારના પરિપત્ર પ્રમાણે મગફળી કેન્દ્ર સુધી પહોંચાડવામાં ખેડૂતને 35 કિલો ને 800 ગ્રામ મગફળી જ પહોંચાડવાની હોય છે અને એમાં એ કડદો થતો હોય છે. હવે તમને કડદો આખો સમજાવું તો ગોંડલ તાલુકાની અંદર 32,000 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરેલું છે. દરેક ખેડૂતમાં 71 ગુણ માંડવી ભરાય. 71 ગુણ માંડવીમાં એક ગુણની તમે 200-300 કાઢો ને એટલે 71 ગુણ માંડવીની 28 થી 30 કિલો માંડવી સેમ્પલ સાથે. સેમ્પલના પણ આ કિલો 2-2 કિલો ઘણી જગ્યાએથી તમને એવા ફોન આવે છે બેન અહીંથી 5 કિલો માંડવીનું સેમ્પલ લીધું છે. એટલે સરેરાશ તમે ગણો ને તો સરેરાશ 30 કિલો જેવી માંડવી એક ખેડૂતની જાય. 32,000 ખેડૂતની માંડવી તમે ગણો એટલે એનો હિસાબ કરો ને તો 7 થી 8 કરોડનો કડદો છે. 7 થી 8 કરોડ રૂપિયા 4 મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી વધારાના ઉઘરાવી લઈને પોતાના ખીચામાં નાખે છે. હવે આ પૈસા એ લોકો પાછા પોતાની પાસે કઈ રીતે લે એના માટે પણ અમને 2-4 ખેડૂતોએ કીધું કે ભાઈ અમારું નામ ન આવે તો અમે તમને બધી વાત કરીએ. ખેડૂતો પાસેથી અકાઉન્ટ માંગવામાં આવે અને ખેડૂતોને બિચારાઓને ભોળવવામાં આવે. અત્યારે પરિસ્થિતિ એવી છે ખેડૂતોને પાકની કંઈ ઉપજ મળી નથી એટલે ખેડૂતો ભોળવાઈ જાય કે અમે તમને એક અકાઉન્ટના 15,000 થી 20,000 રૂપિયા આપશું, તમે અમને એનું તમારું અકાઉન્ટ અમને યુઝ કરવા દો. એ અકાઉન્ટની અંદર એ મગફળી જે વધારાની મગફળી ભેગી કરેલી છે એ સંઘવાળા એમાં નાખે, એમાં નાખી સરકાર પાસેથી એનું વળતર મેળવે અને પછી એના ખીચામાં નાખે. ખેડૂતના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી 20,000 ખેડૂતને 15,000 ખેડૂતને આપી બધા પૈસા એના ખીચામાં જાય. એટલે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે. જ્યારે ગામડે ગામડે જઈને અમે ખેડૂતોને જાગૃત કરતા હોય ને ત્યારે આખો હિસાબ એને સમજાવતા હોઈએ છીએ. એટલે ખેડૂતો ઘણા બધા જાગૃત થયા છે. દરેક જગ્યાએથી મને ફોન આવે છે કે અહીંયા પણ અમારે મગફળી વધારે લેવાનું ચાલુ કર્યું છે, અહીંયા પણ ભ્રષ્ટાચાર ચાલે છે એવું ખેડૂતોના ફોન આવે. ગઈકાલે પણ આવી જ રીતે વિમલભાઈનો મને ફોન આવ્યો સોરઠિયાનો કે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર બેન આવી રીતનું ચાલે છે, મારા સંબંધીની મગફળી છે ત્યાં જોખાઈ છે, એની જોખેલી પડી છે, અંગૂઠો લઈ લીધું છે, બિલ બનાવી દીધું છે, 36 કિલો ને 100 ગ્રામનું એને જોખેલી છે માંડવી. એટલે વિમલભાઈનો મને ફોન આવ્યો એટલે અમે લોકો ત્યાં ગયા. થયું એવું કે મગફળી કેન્દ્રની બહાર અમે જ્યારે પહોંચ્યા ને ત્યારે મારી ગાડી ખરાબ થઈ એટલે અમે એને મિકેનિકને બોલાવી અને ગાડી રિપેર કરીને એ સમય દરમિયાન 1.5 થી 2 કલાક નીકળી ગઈ ત્યાં. એટલે અમે સામે ચાની દુકાન ઉપર બેઠા હતા એટલે મને બિલિયાળા મગફળી કેન્દ્રના જે પ્રમુખ છે, બિલિયાળા ગામના જે સરપંચ છે અને રાજકુમાર જાટ કેસની અંદર જે સહઆરોપી છે એ લાલભાઈનો મને ફોન આવ્યો કે બેન તમે જે હોટલ ઉપર બેઠા છો ને એ ગણેશના કાર્યકરની હોટલ છે, જો સાંભળજો, આ વાત સાંભળવા જેવી છે. ભાજપના કાર્યકર નહીં, કોઈ પાર્ટીના કાર્યકર નહીં, ગણેશના કાર્યકરની હોટલ છે. મને ધમકાવે છે અહીંયા, તમારે કાંઈ જરૂર હોય તો મને કહેજો. મેં કીધું ભાઈ હું રેન્ડમલી અહીંયા આવી છું, ચા પીધી છે ને ચાના પૈસા દઈને જવાની છું, મારે કોઈ જ કામ નથી તમારું. બરાબર? કહેવાનો મતલબ એ છે કે એને ખબર હતી કે હું એના કેન્દ્રની બહાર બેઠી છું, હું કેન્દ્રની અંદર જવાની છું, કારણ કે હું ઘણી જગ્યાએ છાપા મારતી હોઉં છું. એટલે હું કેન્દ્રની અંદર જ્યારે જવાની હતી પહેલાં એ લોકોને ખબર પડી ગઈ. એને બધા ખેડૂતોને ત્યાં ધમકાવ્યા કે બેન આવવાના છે, જો બેન આવે ને ત્યારે તમે એનો સાથ આપશો ને તો તમારી માંડવી અમે રિજેક્ટ કરી દઈશું. એટલે બિચારા ખેડૂતો ક્યાં જાય? ખેડૂતોને એમ થાય કે ભાઈ આખા વર્ષની ઉપજ ટેકાના ભાવે જાતી હોય, ઘણાને પ્રસંગ હોય,
પૈસા નહીં મળે તો આખું વર્ષ કેમ કરશું, શું કરશું, બીજા આપણે ઓછા ભાવમાં વેચી નાખવી પડશે, આવું બધું ખેડૂતોના મગજમાં ચાલતું હોય. એટલે ખેડૂતો બિચારા ન છૂટકે દબાણમાં રહી અને મારો વિરોધ કરવા માટે ત્યાં એને ભેગા કરે. બીજા એના સાગરીતો જે બધા છે, જે એની સાથે 2 નંબરના ધંધામાં બધે જોયેલા, એ બધાને ભેગા કર્યા. એ બધાને ભેગા કરીને મારો વિરોધ કરાવડાયો. હવે હું એક આ ભારતની નાગરિક છું, હું ધારું ત્યાં જઈ શકું, ધારું ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય તો એને ખુલ્લો પાડી શકું, મારો અધિકાર છે. વિરોધ કરવો પણ એનો અધિકાર છે. આટલા વિરોધની વચ્ચે પણ હું ત્યાં ગઈ, ત્યાં મેં માંડવીનો કોથળો જોખાયો, 36 કિલો ને 100 ગ્રામનો કોથળો થયો. એનો મેં વિડીયો મારા ફેસબુકના માધ્યમથી તમે લાઈવમાં જોઈ શકો છો. ખુલ્લો ભ્રષ્ટાચાર, અને છતાં એમ કે છે કે અહીંયા ખેડૂતોને પ્રોબ્લેમ નથી. તમે વિચારો, ખુલ્લો ભ્રષ્ટાચાર થાય છે, ખુલ્લો, અને ખેડૂતોના નામે થાય છે કે ખેડૂતોને પ્રોબ્લેમ નથી. એમ હું પછી આવું તમને એ વાત ઉપર કે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. મારે અહીંયાથી પ્રૂફ લેવાના હતા, હું આના માટે આગળ રજૂઆત કરવાની હતી, એટલે પ્રૂફ લેવાના હતા. પ્રૂફ લઈને હું ત્યાંથી નીકળી એટલે મારી ભેગા જે ભાઈ હતા વિમલભાઈ સોરઠિયા, એ મારી ભેગા ઊભા હતા ને એને ત્યાં સ્વીકાર્યું કે આ મેં બેનને ફોન કર્યો છે. એટલે એ વિમલભાઈનું એને અપહરણ કર્યું. મારા ગયા પછી વિમલભાઈનું અપહરણ કરે છે, એનો મોબાઈલ જૂટવી લે છે, અને ગાડીની ચાવી જૂટવી લે છે, અને એને છે ને મગફળી કેન્દ્રની સામે એક એની ખૂણા ખાંચકાવાળી એક બીજો ગેટ છે, જગ્યા છે, ત્યાં ખૂણે ખાંચકે લઈ જઈને એને મારે છે. હું ત્યાંથી બહાર નીકળી, મેં વિમલભાઈની રાહ જોઈ, કારણ કે મને આ લોકોની ખબર છે માનસિકતા કે કેટલી હદની કહેવાય ને નીચતા સુધી જઈ શકે છે, બરાબર. એટલે મને એની માનસિકતા ખબર છે. એટલે મેં એનો રાહ જોઈ, વિમલભાઈ આવ્યા નહીં એટલે મેં એને ફોન કર્યો, એના કાકાને ફોન કર્યો. એ દરમિયાન એને મારો ફોન ન ઉપાડ્યો, એટલે મને શંકા ગઈ કે આ લોકોને ત્યાં કાંઈક તો માથાકૂટ થઈ હશે. હું ફરી પાછી ત્યાં ગઈ એટલે વિમલભાઈને ધીરુભાઈ એના કાકા છે, એના ફોનમાંથી એને ફોન ઉપાડ્યો. ફોન ઉપાડીને એમ કીધું કે સ્પીકર રાખવાનું કીધું, કારણ કે ફોન તો એ લોકો પાસે હતા. એટલે સ્પીકરમાં મારી યારે વાત કરાવી. એટલે એ લોકોએ વિમલભાઈ અને ધીરુભાઈ મને કીધું બેન અમને અહીંયા બેસાડી રાખ્યા છે અને અમને મારે છે. એટલે મેં કીધું કે હું આવું, ચલો. હું ત્યાં પહોંચી, એ લોકોને ખબર પડી કે બેન આવ્યા છે, બેનની ગાડી આવી છે. એટલે એને જે પાટા માર્યા હતા, પાટાના નિશાન કહેવાય ને, શૂઝના નિશાન જે પીઠમાં પડ્યા હોય, એ ખખેરવા માંડ્યા. મેં મારા કેમેરામેનને કીધું કે વિડીયો ચાલુ કરી દો. વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે એને ખખેર્યા પછી પણ પીઠની પાછળની સાઈડ એને પીઠમાં અને બૂટના નિશાન પણ છે, એ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે. અહીંયા માથાના ભાગે સોજો હતો એ પણ મેં બતાવ્યું છે, અને એના સિવાય પાછળ એને જે મૂંઢમાર વાગ્યો છે ને એના પણ હું ફોટા તમને મોકલીશ. અહીંયા એનો મોબાઈલ લઈ લીધો તો હું ત્યાંથી એને કાઢ્યો, મેં એને કાઢ્યા બે ભાઈઓને, અને મેં પૂછ્યું તમારી શું ઓથોરિટી છે, તમે આ લોકોની પૂછપરછ કરો. એ ત્યાં રજૂઆત ન કરી શકે ખેડૂત. તમને વધારે તમે ભ્રષ્ટાચાર કરતા હોય તો એ વધારે માંડવી તમે લઈ લ્યો છો, એની રજૂઆત ન કરી શકે એમ કરી. અને મેં એ ફોન ઉપર હતા, એનો ફોન જે ત્યાં હરદેવભાઈ કરીને હતા, હરદેવભાઈ મિયાત્રા કરીને, એના ફોનમાંથી એને લાલાભાઈ સાથે મારી વાત કરાવી ઘટના સ્થળે બી, બરાબર. અને ત્યાંથી નીકળ્યા પછી પણ લાલભાઈનો મને ફોન આવ્યો અને મને ધમકાવવામાં આવી કે તમે અહીંથી વયા જાઓ, તમારે અહીંયા આવવાની જરૂર નથી. કેમ ભાઈ, શું કામ ન આવીએ? એટલે કહેવાનો મતલબ એ છે કે એના સાગરીતોએ ભેગા થઈ ભાઈને એવી ધમકી આપી કે અહીંયા ગણેશનું રાજ હાલે છે, લાલાનું રાજ હાલે છે, અહીંયા એને પૂછ્યા વગર કાંઈ ન થાય. ગોંડલમાં 80 થી વધુ ગામડા આવેલા છે, લગભગ 84 ગામડા ગોંડલમાં આવેલા છે. ક્યારેય ક્યાંક ઘટના બને તો સીધી ગણેશ જાડેજા સાથે કેમ જોડી દેવામાં આવે છે? શું એ ઘટનાને વધુ હાઈપ મળે એ માટે આ બધું કરવામાં આવે છે? ગોંડલની અંદર ક્યાંય પણ કોઈ એવી ક્રિમિનલ ઘટના બને ને તો એમાં 99% લોકો ગણેશના અને એના જે જયરાજ છે એના અને ગીતાબેન છે તે ધારાસભ્ય છે ત્યાંના, એના જોર ઉપર કરતા હોય છે, કારણ કે પોલીસ તંત્ર બધું એની સાથમાં છે. હું તમને આ ઘટનાની અંદર પણ કહું શું કામ એને જોડી દેવામાં આવે છે ને એ હું હવે તમને કહું, પ્રૂફ સાથે કહીશ. પોલીસ, અમે ભાઈને લઈને હોસ્પિટલ જઈએ છીએ, પોલીસ તંત્રને જાણ કરીને અમે હોસ્પિટલ જઈએ છીએ. હોસ્પિટલ ત્યાં પોલીસ તંત્ર એની ફરિયાદ લેવા માટે આવે છે. ફરિયાદ લીધા પછી જ્યારે કહેવાય ને ફરિયાદ એટલે કે લખતા હતા, એનો પરિચય લખાઈ ગયો કે ભાઈ ક્યાં રહે છે ને કોની સાથે રહે છે ને એટલે સવારથી શું કર્યું ને બપોરે ક્યાં પહોંચ્યા. જેવું મગફળી કેન્દ્ર ઉપર પહોંચે છે ને ભાઈ એની ફરિયાદ લખાવાનું ચાલુ કરે છે ને, જે ઓરિજિનલ વારદાત બની એ લખાવાનું ચાલુ કરે છે ને, એટલે ઓલા ભાઈએ જે બધું કીધું એ પ્રમાણે આ ભાઈ લખાવાનું ચાલુ કરે. એટલે લાલાનું નામ આવે ને ગણેશનું નામ આવે ને એટલે પોલીસ ત્યાંથી ફરિયાદ અટકાવી દે કે અમે ફરિયાદ નહીં લે, અમારે પીએસઆઈને પૂછવું પડશે. પીએસઆઈ આવે છે, પીએસઆઈ આવીને આ બે ભાઈઓ હોસ્પિટલના ખાટલે પડ્યા છે. પીએસઆઈ એને એમ કહે છે કે તમે અહીંથી ઊભા થાવ ને મને વારદાતનું સ્થળ બતાવો. ફરિયાદ નથી લેતા. પણ એ જે લોકોને વિમલભાઈની હાલત તમે અત્યારે પણ જોઈ છે, કાલે પણ એને હાલત એવી જ હતી, એને ચક્કર આવતા હતા, છતાંય પીએસઆઈ આવીને એમ કે તમે અમને વારદાતનું સ્થળ બતાવો. નવા એસપી આવ્યા છે. મારી આખી વાત તમે પૂરી થવા દો, કારણ કે આ વાત અહીંયાથી નથી અટકી જતી. એને ત્યાંથી અમે વારદાતનું સ્થળ બતાવે બે ભાઈઓને મોકલીએ છીએ, ત્યાંથી વારદાતનું સ્થળ બતાવીને આવે ને પોલીસવાળા ગાયબ. સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટર છે એને પણ કહી દેવામાં આવ્યું, એટલે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન ટ્રીટમેન્ટ કરે, ન ઓથોરિટી લે, ન કાંઈ, ન જવાબદારી લે. અમે ત્યાંથી એને રિફર કરાવડાવીને અહીંયા રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા.
રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા એટલે 1:30 વાગે અહીંયા પોલીસ એનું પાછું ફરિયાદ લખવા આવે છે. અધૂરી ફરિયાદ ત્યાંથી પાછી ચાલુ કરે છે. એમાં ફરી પાછું આ ભાઈ સાથે જે ઘટના બની એ પ્રમાણે ભાઈ બોલે છે, પોલીસ લખે છે. પોલીસે લખ્યા પછી મેં એને કીધું કે અમને ફરિયાદનો ફોટો પાડવા દો, એટલે મને કહે છે કે તમે નીચે આવો, અમે સહી સિક્કા કરીને તમને ફોટો પાડવા દે. હું અહીંયા નીચે આવું છું એટલે પીઆઈના રાઇટર મને એમ કહે છે કે આમાંથી તમારે ગણેશનું ને લાલાનું નામ કાઢવું પડશે. બરાબર, ભાઈ તપાસનો વિષય છે, તમે તપાસ તો કરો, શું ઘટના બની છે એનો તપાસ તો કરો. અને ભાઈ એટલું જ લખાયું છે જે લોકોએ કીધું છે. એણે અહીંયાથી એવું કીધું કે અહીંયા લાલાનું ને ગણેશનું રાજ ચાલે છે, એની પરમિશન વગર કાંઈ ન થાય. તો એ જે વસ્તુ એને કીધેલી છે, એને જે ધમકાવ્યા છે એના નામથી, એ ફરિયાદી લખાવી ન શકે? એનું નામ કાઢવું ફરજિયાત છે. મને એમ કહે છે કે અમે આ ફરિયાદ અમે ફાડી નાખી. મારી પાસે એ પણ વિડીયો પડ્યા છે, જે મને ફરિયાદનો ફોટો નથી પાડવા દેતા ને એ પણ વિડીયો પડ્યા. જેમ તેમ કરીને મેં ફરિયાદનો ફોટો પાડ્યો. એટલે મને એમ કહે છે કે હવે તમે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવીને ફરિયાદની કોપી લઈ જાજો. નવા એસપી જે આવ્યા છે વિજયસિંહ ગુર્જર, નિષ્પક્ષતા માટે જાણીતા છે, કડક અધિકારી છે, કોઈ પણ સામે કાર્યવાહી કરતા અચકાતા નથી તેવી તેમની છાપ છે. એમને કોઈ રજૂઆત કરશો, એમની પાસે શું આશા રાખો છો? મેં કાલે એસપી સાહેબને ફોન કર્યો હતો, 2-3 વાર ફોન કર્યો, પછી એસપી સાહેબે ફોન ઉપાડ્યો પણ ખરા. અને મેં આ ઘટનાથી એને વાકેફ પણ કર્યા છે. સાહેબે મને એવું કીધું છે કે હું કહી દઉં છું તમારી અરજી લેવાઈ જશે, પણ અમારે એવી અરજી નથી લેવી. અમારે જે વારદાત જે હકીકતમાં જે બની છે એ પ્રોપર રીતે નામ સાથે લઈ શકતા હોય તો તમે લ્યો, કારણ કે આવા ઘણા લોકો પીડાઈ રહ્યા છે. બરાબર, એટલે સાહેબને મારે એટલું જ કહેવાનું છે, નિષ્પક્ષતા તમારી જે છે એ ટકાવી રાખજો અને યોગ્ય તપાસ થાય, યોગ્ય ફરિયાદ પણ નોંધાય એના માટે તકેદારી રાખજો. કારણ કે ઘણા લોકોને કેવું છે ખબર છે કે બિચારા ક્યાં જાય, ગરીબ ખેડૂતો પોતાનો અધિકાર માંગવા ગયા હોય એ બિચારા ક્યાં જાય? પોલીસ પાસે જ જાય ને. તો પોલીસ તંત્ર જેના હિસાબે કામ કરતું હોય અને એસપી સાહેબના કહેવા પ્રમાણે જો અરજી પણ ન લેવાતી હોય તો હવે એસપી સાહેબને પણ વિચારવું જોઈએ. એકવાર ગોંડલના બિલિયાડા ગામે એક મોટી બબાલ થઈ હતી, તેમાં પણ જે ગણેશ જાડેજા છે, લાલો છે, બિલિયાડા ગામના સરપંચ, તેની સામે આક્ષેપો થયા છે. આ લાલો છે તે થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવ્યા હતા. ફરી એકવાર તેમનું નામ છે તે સામે આવ્યું છે અને પોલીસને યોગ્ય તપાસ કરવાની જે ડિમાન્ડ છે તે જિગીસા પટેલ દ્વારા કરવામાં આવી છે. એસપીને પણ રજૂઆત છે તે કરવામાં આવી છે. હવે આગળ આ કેસમાં શું થાય છે તે જોવું મહત્વનું રહેશે. રોનક મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.